ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? હું છું શેઠા સંદીપ અને આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 12 ઓર્ગેનિક કેમિસ્ટ્રી. જ્યાં બાળકો હવે આપણે અભ્યાસ કરશું ઓર્ગેનિક કેમિસ્ટ્રીની. તમે સાંભળ્યું હશે કે કાર્બનિક સંયોજનો હોય છે, જેમ કે આલ્કોહોલ, મિથેનોલ, હાઇડ્રોકાર્બન, જેમ કે મિથેન, ઇથેન, પ્રોપેન, બેન્ઝીન. તો આવી ઘણી બધી વસ્તુ સાંભળી હોય છે કે જેમાં કંઈક ને કંઈક રીતે કાર્બનનો સમાવેશ હોય છે. જ્યાં બાળકો આપણે વાત કરી રહ્યા છીએ કાર્બનિક સંયોજનોની. તો ચેપ્ટર નંબર 12 કે જેનું નામ શું છે બાળકો? કાર્બનિક રસાયણ વિજ્ઞાન. મતલબ કે કમ્પ્લીટલી એની અંદર કંઈક ને કંઈક કાર્બન તો હોય જ, પણ એ કાર્બનની સાથે અલગ અલગ તત્વો જોડાઈને જે પણ કાંઈ નવું સંયોજન બનાવે એ બધાનો સમાવેશ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં થાય. તો કાર્બનની દુનિયા, કાર્બનથી સંકળાયેલા અલગ અલગ સંયોજનો કે જે તમારી રોજિંદા જીવનની અંદર કંઈક ને કંઈક વપરાય છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો એ અભ્યાસ કયો છે? તો એ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં તમે કેટલાક પાયાના સિદ્ધાંતો ભણશો અને એમની પદ્ધતિઓ વિશે નોલેજ મેળવશો. તો બાળકો પહેલા તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ શું છે, ક્યાંથી આવ્યો, કઈ રીતે આવ્યો એ સમજો. પરંતુ ચેપ્ટરની શરૂઆત કરું એ પહેલા ખાસ બધા બાળકોને જણાવી દઉં કે 12.1 થી લઈ 12.4 સુધીનો સિલેબસ તમારો રિડ્યુસ કરી દેવામાં આવ્યો છે કોરોનાના કારણે. 12.1 થી 12.4 નો બધો જ અભ્યાસ રિડ્યુસ કરી નાખ્યો છે. તો આપણે શું કરશું કે આ અભ્યાસ JEE નીટમાં થોડી ઘણી મદદ કરી શકે એવો છે. એટલે આપણે શું કરશું કે ડી ટુ ડી, લાઈન ટુ લાઈન આપણે આખા ક્વેશ્ચનમાં નહીં જઈએ. આપણે એ ક્વેશ્ચનો કે જે ચોપડી ટેક્સ્ટબુક પ્રમાણે ચાલવાના છે ને, હંમેશા યાદ રાખજો બાળકો કે જે તમારું ઓર્ગેનિક છે, બરોબર, કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે, એ હંમેશા NCERT પ્રમાણે જ હું લઉં છું અને NCERT પ્રમાણે સમજાવું છું. તો ચેપ્ટર નંબર 12 ની NCERT બરોબર ન આવી હોય તો મંગાવી લેજો, અથવા મેં સેન્ડ કરી દીધી જ છે. એ પ્રમાણે જ તમારે વાંચવાનું રહેશે, એ પ્રમાણે જ તૈયારી કરવાની રહેશે. પરંતુ અહીંયા 12.1 to 12.4 સિલેબસમાં જ નથી, તો એને કઈ રીતે વાંચવાનો? તો અહીંયા બોર્ડ વર્કમાં જેટલા પણ મેં પોઈન્ટ કરાવ્યા હોય એ પોઈન્ટને વ્યવસ્થિત નોટબુકમાં ઉતારી લેવાના. એટલે અહીંયા જેટલા પણ પોઈન્ટ આવશે એ શરૂઆતના 12.1 થી લઈને 12.4 ના ગુજરાત બોર્ડમાં નથી, એટલે એની તૈયારી ન પણ કરશો ચાલશે. પણ એટલા પોઈન્ટને જીનીટ માટે શું કરવાના? સમજવાના, કન્સેપ્ટને યાદ રાખવાના, તૈયાર કરવાના, બરોબર. અને જે પણ કાંઈ શીખવાડું એને સમજી આગળ વધારવાનું. કેમ? તો કે અહીંયા દરેકે દરેક જે પોઈન્ટ આવશે ને બાળકો, એ પોઈન્ટ આગળ જે થિયરી ગુજરાત બોર્ડમાં છે તે કામમાં આવશે. જીનીટના MCQ આની મદદ વગર તમે નહીં સોલ્વ કરી શકો. તો આનું નોલેજ 1 થી 10 માં જે હોય તે 11 માં ડેવલપ કરવાનું સ્ટાર્ટ કરીએ. ઓકે, તો ખ્યાલ આવી ગયો? NCERT માંથી ભણવાના છીએ. NCERT ની જે થિયરી સ્કીપ થઈ ગઈ છે એને પણ ભણવાના છીએ, પણ મારી રીતે. એના બધા પોઈન્ટ આવી જાય અંદર. ઓકે, વાંચન તો તમારે NCERT નું બધું કરવાનું જ છે, પણ એને યાદ રાખવાની, ગોખવાની કોશિશ કરવાની નથી. સમજો ખાલી. ક્લિયર? અન્ડરસ્ટેન્ડ? તો ચેપ્ટર નંબર 12 ની શરૂઆત કરશું આપણે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? તો બાળકો જ્યારે પણ એક કાર્બન એ બીજા અન્ય કાર્બન સાથે, કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બનથી જોડાયેલો હોય છે, અથવા તો એના જેવા અન્ય કોઈ તત્વો જેમ કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, હેલોજન, ફોસ્ફરસ, કોઈ પણ તત્વની સાથે જ્યારે કાર્બન જોડાયેલો હોય છે સહસંયોજક બનથી, ત્યારે એક નવા વર્ગની અથવા નવી શાખા ઊભી થાય છે, જેનો અભ્યાસ આપણે કરીએ છીએ, જેને કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહે છે. તો બાળકો કહેવાનો અર્થ શું કે એક કાર્બન બીજા કાર્બન સાથે જોડાય, સહસંયોજક બનથી જોડાય અને લાંબી શૃંખલાઓ બનાવી શકે છે. આ એનો ખાસિયત વાળો ગુણધર્મ છે, જેને કેટેનેશન કહેવાય. જો તમે વાંચશો NCERT તો ત્યાં કેટેનેશન શબ્દ આવશે. આ કેટેનેશન એટલે શું? તો કે એક કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવીને લાંબી શૃંખલાઓ બનાવી શકે છે, જેવું અન્ય કોઈ તત્વ કરી શકતું નથી. તો કાર્બનના આ અદ્વિતીય ગુણધર્મ, મતલબ કે એવા બીજા કોઈનામાં જોવા નથી મળતા એવા ગુણધર્મને કાર્બનનો કેટેનેશન ગુણધર્મ કહે છે. તો અહીં સવાલ એ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું? તો બાળકો કાર્બનિક રસાયણ વિજ્ઞાન
એટલે એક એવું રસાયણ વિજ્ઞાન કે જેમાં જેટલા પણ રસાયણો બને છે, જેટલી પણ પ્રક્રિયાઓ આવે છે એ કાર્બનની હોય છે. હવે કાર્બન સાથે સંકળાયેલા અન્ય તત્વો જેમ કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન કે પછી હેલોજન સાથેના સહસંયોજક બંધ સાથેની હોય છે અને એના અભ્યાસને આપણે કહીશું કાર્બનિક રસાયણ વિજ્ઞાન. ઓકે, તો આ પહેલો પોઈન્ટ હતો. હવે તમે એ પણ પ્રસ્તાવનામાં વાંચશો ત્યાં તમને જોવા મળશે કે પૃથ્વી પર જો જીવન ટકાવી રાખવું હોય તો જીવન ટકાવી રાખવા માટે સૌથી અગત્યનું કોણ? કાર્બનિક સંયોજનો છે. કેમ? તમારી આસપાસ જુઓ ને, તમારું શરીર જુઓ, ડીએનએ છે, અંદર રહેલા પ્રોટીન છે, અંદર રહેલા એસિડો છે, અંદર રહેલી દરેકે દરેક વસ્તુ કાર્બનિક છે, કાર્બન પર આધારિત છે, કાર્બનની બનેલી છે. ઇવન તમે જે પ્રોટીન કે કાપડ, કાગળ, પોલિમર, ડોલ, બકેટ કહીએ ને આપણે, બાસ્કેટ, બકેટ, ટબ, એવરીથિંગ બધું જ કાર્બનિક સંયોજનોનું બનેલું છે. દવાઓથી લઈ, રંગકો લઈ, વગેરે વગેરે કોણ છે બેટા? કાર્બનિક સંયોજનો છે. તો પ્રસ્તાવનાને જ્યારે વાંચો ત્યારે એવી રીતે વાંચજો કે એ એઝ અ સમજૂતી છે અને એમાં જે બીજી ઘટનાઓ લખી હોય કે આ વૈજ્ઞાનિક આવ્યો હતો, આને આ શોધ કરી, યુરિયાની કરી, કોઈ કામની નથી. પ્રસ્તાવના જ છે. ગુજરાત બોર્ડમાં હોત તો આપણે સમજાવે, પણ જી નીટ માટે કઈ કામની છે નહીં. જી નીટ માટે એટલું અગત્યનું છે કે તમને ખબર હોવી જોઈએ કોને કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેવાય, એમાં કયા કયા ઉપયોગો આપણી રિયલ લાઈફમાં સંકળાયેલા છે. બસ આ વસ્તુ તમારી પ્રસ્તાવનાની છે. બરોબર? એટલે એનસીઈઆરટી ની બુકમાં વાંચવા માંગો તો આ ટોપિકો બધા ધ્યાનથી વાંચજો, સમજજો. ચલો, હવે બીજો અગત્યનો પોઈન્ટ શું છે? કાર્બનની ચતુસંયોજકતાની થિયરી આવે છે જે જેડબલઈ નીટમાં પણ કામમાં આવશે અને આગળ અભ્યાસ કરવા માટે પણ ઓર્ગેનિકમાં જરૂરી છે. કેમ? તો બધો અભ્યાસ તમે કાર્બનનો જ ભણવાનો છો, કાર્બનના સંયોજનોનો જ ભણવાના છો. તો એ કાર્બન ચતુસંયોજકતા ધરાવે છે. ભાઈ, કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો તો અંદરની કક્ષામાં 2 અને બાહ્ય કક્ષામાં 4. તો બાહ્યતમ કક્ષામાં જે 4 ઇલેક્ટ્રોન છે કે જે s અને p કક્ષકમાં જાય, ક્યાં જાય? s અને p કક્ષકમાં જાય. એમ ગોઠવણી કરો ને તો આ 1s2 માં જાય, પછી 2s2 માં જાય, પછી 2 વધી p માં જાય. એટલે s અને p કક્ષકમાં કુલ બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન છે. તો s અને p કક્ષકના 4 ઇલેક્ટ્રોન શું કરે? તો કે કાર્બનની આસપાસ 4 સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યાં બાળકો આ શું થાય? તે કાર્બનની આસપાસ 4 સહસંયોજક બંધો રચવાની ક્ષમતા ધરાવે છે. હવે મેન વસ્તુ શું કે કાર્બનની ચતુસંયોજકતા એટલે શું છે? તો નોટ કરતા રહેજો. કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવી શકે છે અને કાર્બનિક સંયોજનો બનાવતો હોય છે. જેમ કે આની આસપાસ 4 હાઇડ્રોજન મૂકું તો મિથેન બનાવે. એટલે મિથેન, ઇથેન, પ્રોપેન આવો એક બીજો વર્ગ પણ તૈયાર કરી શકો તમે, જેને આલ્કેન કહેવાય. તમારો કાર્બન એ બીજા અન્ય કાર્બન સાથે પણ સહસંયોજક બંધ બનાવી શકે છે. શોર્ટમાં એ ધારે એની સાથે સહસંયોજક બંધ બનાવી શકે છે, પણ કેટલા? મેક્સિમમ 4. કારણ કે એની સંયોજકતા કેટલી છે? 4. તો આને ચતુસંયોજકતા કહેવાય બાળકો. તો શીખવાનું શું છે કે કાર્બન પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે કે જેની મદદથી તેની કક્ષકમાં કયા કયા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન છે, પણ ક્યાં હોય? s અને p માં. તો એ s કક્ષક અને p કક્ષકમાં જે 4 ઇલેક્ટ્રોન છે એ બીજા કોઈ પણ અન્ય તત્વોના પરમાણુ સાથે 4 સહસંયોજક બંધ બનાવી શકે છે, જેની ચતુસંયોજકતા કહેવામાં આવે છે. તો બાળકો આમાં ઊંડાણમાં જઈએ તો કાર્બનિક સંયોજનોના નિર્માણ છે એ બે રીતે કરી શકાય છે, બે રીતે આધાર સમજાવી શકાય છે. તમે કાર્બનના કોઈ પણ સાથેના જોડીને સંયોજનો બનાવશો તો એ બધા કાર્બનિક સંયોજનોનો આધાર શું? એ કાર્બનિક સંયોજનોનું નિર્માણ કઈ રીતે થયું એને તમે કઈ રીતે સમજાવશો? તો કે બે બાબતોના આધારે સમજાવી શકાય છે. પેલી s અને p કક્ષકોના સંકરણના આધારે, s અને p કક્ષકોના સંકરણના આધારે સમજાવી શકાય છે કે આ સંયોજન કઈ રીતે બન્યું. તો ઘણા બધા બાળકોના મનમાં સવાલ છે કે આનું સંકરણ એટલે શું? રાઈટ, એટલાનો તમે સ્ક્રીનશોટ કે લખી તો લીધું છે, તો સ્ક્રીનશોટ પાડી લીધો છે. અહીંયા હું સાફ કરીને સમજાવું છું કે સંકરણ એટલે શું. હજી તમારા ચેપ્ટર નંબર 4 માં પણ આવશે સંકરણ ડિટેલમાં, પણ અહીંયા એક્ઝામ્પલ આપો એટલે તમને સંકરણમાં ખ્યાલ આવે. આ કાર્બનની આસપાસ ધારો કે 4 હાઇડ્રોજન જોડી દો, રાઈટ બાળકો? તો કાર્બનની આસપાસ 4 હાઇડ્રોજનને એકલ બંધથી જોડ્યા. હવે આ કાર્બનની આસપાસ બીજા વધારાના કોઈ ઇલેક્ટ્રોન ખરા? તે કે ના. એટલે બધાને શું કહેવાય? બંધકારક કહેવાય. શું કહેવાય?
આ જે બંધો બન્યા ને એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે, જોડાણના ઇલેક્ટ્રોન આવે. કેટલા આવે? 4. 4 વાળું સંકરણ કયું થાય? તે કે 4 કક્ષક હતી કઈ તમારી પાસે? એક S અને P ની 3 હતી. તો આ 4 ની મદદથી સંકરણ રચાય કયું? sp3 રચાય. જ્યાં એકલ બંધો આપેલા હોય એ એકલ જો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. એ 4 સિંગલ ગોઠવાઈ જાય. અને હવે બીજા બહારથી બીજાના કોઈ પણના ઇલેક્ટ્રોન સાથે શું કરે? સહસંયોજક બંધ બનાવે. જેમ કે હાઇડ્રોજનના 4 આવ્યા હોય એની સાથે જોડાઈને સહસંયોજક બંધથી sp3 સંકરણ રચે છે. ભાઈ sp3 સંકરણ આવ્યું કઈ રીતે? એક S કક્ષકમાં જોડાણ થયું એ આ કાર્બન હાઇડ્રોજનનું, બાકીની 3 P કક્ષકમાં થયું. કેમ? તો કાર્બનના ઇલેક્ટ્રોન જે કક્ષકમાં હોય અને એની સાથે જે આવીને પાર્ટનરશિપ કરે એ મુજબ થાય. શોર્ટમાં 4 સિંગલ બંધ વાળું સંકરણ sp3 થાય. એટલું યાદ રાખજો. ઓકે, ચલો આ સમજૂતી હતી બાળકો. તો કહેવાનો મતલબ હું તે કોઈ પણ સંયોજનનું નિર્માણ છે સંકરણ દ્વારા, sp કક્ષકોના સંકરણ દ્વારા, અથવા કોઈ પણ બીજી કક્ષક આવી શકે એમાં s p d f. પણ સમજૂતી માટે યાદ રાખજો કે કાર્બન માટે તો S અને P આ બે કક્ષકો હોય તો એના સંકરણ દ્વારા તમે બધી વસ્તુ સમજાવી શકો છો. તેમજ એની ઇલેક્ટ્રોનીય રચના દ્વારા પણ એ કાર્બનિક સંયોજનોનું નિર્માણ સમજાવી શકાય છે. જેમ કે કાર્બન છે અહીંયા, બરોબર? કોણ છે બેટા? કાર્બન છે. એ કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના આપણે જાણતા હતા 2 4. તો એ 4 ના આધારે આપણે કહી શકીએ કે 4 સહસંયોજક બંધ બનાવી શકે છે અને 4 સહસંયોજક બંધ વાળું નિર્માણ કરશે. તો આમ કાર્બનિક સંયોજનનું નિર્માણ કઈ રીતે થયું છે સમજવા માટે બે વસ્તુ અગત્યની કઈ? S અને P કક્ષકોના સંકરણ અને ઇલેક્ટ્રોનીય રચના દ્વારા સમજાઈ શકાય છે. એક ઉદાહરણ જોઈએ, લખ્યું છે મિથેન CH4. રાઈટ. હવે અહીં જોઈ શકો છો કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કોણ હતું? S અને P કક્ષકના ઇલેક્ટ્રોન હતા. હવે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનો સાથે શું કરે છે? સહસંયોજક બંધ બનાવી ભાગીદારી કરી મિથેનની રચના કરે છે. તો આ થઈ ગઈ ચતુસંયોજકતા વિશેની વાતો. હવે આપણે ડિટેલમાં જાણશું કે આ સંકરણ છે એ ક્યાં કયું લાગુ પડે છે અને સંકરણના આધારે શું શું જાણી શકાય છે. તો બાળકો સૌપ્રથમ વાત કરીશું સંકરણ. સંકરણ તમારે ચોથા ચેપ્ટરમાં ડિટેલમાં સમજવાનું આવે છે, પણ આપણે ઓર્ગેનિક શરૂ કરી દીધું છે એટલા માટે સંકરણ વિશે થોડી ઘણી માહિતી હું આપતો જઈશ. જ્યાં જ્યાં એકલ બંધ આવે ત્યાં ત્યાં તમને કાર્બનમાં sp3 સંકરણ જોવા મળશે, બરોબર? હવે એકલ બંધો એટલે શું? તો કે કાર્બનની આસપાસ જો 4 બંધો એકલ બંધ હોય તો કાર્બનમાં તમને sp3 સંકરણ રચેલું જોવા મળશે. અને ઈ એકલ બંધોને તમારે સિગ્મા બંધ કહેવાના. કોઈ પણ કાર્બન એ અન્ય કાર્બન સાથે કે હાઇડ્રોજન સાથે જો સિંગલ બંધથી જોડાયેલો હોય તો સિંગલ બંધોને એક નામ આપવામાં આવે છે જેને કહેવાય સિગ્મા બંધ. કેવો બંધ? સિગ્મા. એટલે સિગ્માની નિશાની આ છે, ધ્યાન આપજો. છગડા જેવું દેખાય છે પણ છે આ ટાઈપનો સિગ્મા. ઓકે, તો સિગ્મા બંધો વડે દર્શાવવામાં આવે છે એકલ બંધોને. જ્યારે દ્વિબંધમાં શું થાય? દ્વિબંધ એટલે કે જે કાર્બન પરમાણુ છે બીજા કાર્બન પરમાણુ સાથે એકલ બંધથી જોડાયેલો તો હોય જ, એકલ બંધથી જોડાયેલો તો હોય જ, એને સિગ્મા બંધ કહેવાય. જ્યારે બે કાર્બન પરમાણુના ઇલેક્ટ્રોન એકબીજાની ભાગીદારી દ્વારા જો કોઈ બંધ બનાવે તો એ બંધ બને ને એને સિગ્મા બંધ કહેવાય. એટલે બીજાની સમજૂતીથી બનેલો છે. પરંતુ જ્યારે કોઈ પણ પરમાણુના ઇલેક્ટ્રોન, ખાસ કરીને P કક્ષકના, કોના? P કક્ષકના, કે જે આ બંધમાં ભાગ લેવા માંગતા નથી, પરંતુ બંનેના ઇલેક્ટ્રોનો બંધમાં ભાગ લેવા માંગતા નથી એવી P કક્ષકના ઇલેક્ટ્રોનો જ્યારે પડ્યા રહે છે ત્યારે એ આ સિગ્મા બંધની આસપાસ વાદળો બનાવે છે. શું બનાવે છે? વાદળો. જો સમજો, આવી વસ્તુ કોઈ જગ્યાએ કીધી નહીં હોય. કાર્બનના સિંગલ બંધ છે એનો અંદર શું હોય? બંનેના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય એટલે એક સિંગલ બંધ બનાવ્યું હોય, બરોબર? પરંતુ જે ઇલેક્ટ્રોન P કક્ષકમાં છે અને ભાગીદારીમાં કોઈ પણ જગ્યાએ ભાગ લીધો ન હોય તો એવા બાકી રહેલા જે કક્ષક હોય ને P કક્ષકના ઇલેક્ટ્રોનો, એ ઇલેક્ટ્રોનની વાદળો સર્જિત કરે સિંગલ બંધની, જે દ્વિબંધ જેવો લાગે. શું લાગે? બીજા એક બંધ જેવો દેખાય આવતો હોય. એટલે વાદળોને આપણે દ્વિબંધ કહીએ છીએ, જેને પાઈ બંધ કહેવાય. શું કહેવાય? પાઈ બંધ કહીએ છીએ. તો બાળકો તમને જ્યાં જ્યાં પણ દ્વિબંધ દેખાય બે કાર્બન પરમાણુની વચ્ચે ત્યાં એક સિગ્મા બંધ હશે, રાઈટ?
જ્યારે બે દ્વિબંધ દેખાય ને ત્યારે એક તો કયો હોય સિગ્મા બંધ હોય, બીજો એક કયો બને એની વચ્ચે પાઈ બંધ જોવા મળે છે. દાખલા તરીકે જો અહીં ઉદાહરણ લીધું છે મેં કે કાર્બન ને કાર્બન વચ્ચે શું છે ડબલ બોન્ડ, તમે ઉદાહરણ લઈ શકો. યાદ છે તમને ઇથિનનું CH2 ડબલ બોન્ડ CH2 આલ્કીન વાળું 10માં આવતું, બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય અને બે જ કાર્બન હોય તો ઇથિન. આ ઇથિન છે તો અહીંયા બે કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ છે એવું કહી શકાય છે. તો આપેલ ઉદાહરણમાં કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ છે એવું કહી શકાય છે. હવે આ જ જગ્યાએ ધારો કે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો એનો અર્થ શું થાય? તો બાળકો જ્યારે 3 બોન્ડ હોય ને ત્યારે તમારે સમજવાનું કે કાર્બનની જે 4 સંયોજકતા છે એમાં એક એક હાઇડ્રોજન સાથે હોય, 3 પોતે કોની સાથે હોય? એકબીજા સાથે. તો એક તો સિગ્મા બંધ હોય પણ એની ઉપર અને નીચે બે પાઈ બંધ આવે. જે આમાં છે એમાં કાર્બન કાર્બન વચ્ચે બે પાઈ બંધ અને એક સિગ્મા બંધ. તો તમે શું શીખ્યા બાળકો કે ભાઈ જ્યારે પણ કાર્બન એ અન્ય પરમાણુઓ સાથે એકલ બંધથી જોડાય, ડબલ બોન્ડથી જોડાય કે ટ્રિપલ બોન્ડથી જોડાય છે ત્યારે શું થાય છે કે એકલ બંધ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બંધથી જોડાય છે ત્યારે એક જ મિનિટ હો બેટા, થોડું સાફ કરી નાખીએ સમજાવવા હાટું. જો આપણે જી નીટના કન્સેપ્ટ જ શીખી રહ્યા છે એટલે કોઈ થિયરી ગોખવાનું નથી, સમજવાનું છે કે સર શું સમજાવવા માંગે છે. ઓકે, શું શીખ્યા બાળકો કે જ્યારે કાર્બનની આસપાસ બધા એકલ બંધ હોય તો સંકરણ થાય sp3 બાળકો, બરોબર. પરંતુ જ્યારે કાર્બન એ બીજા કાર્બન સાથે દ્વિબંધી હોય, બરોબર, ત્યારે સંકરણ કયું થાય? તો ધ્યાનથી જોજો બાળકો કે એક તો બંધ બનેલો છે કોનો હોય? s નો હોય. એક કાર્બનનો બીજા કોઈ પણ પરમાણુ સાથે અન્ય કાર્બન સાથે હોય તો પણ વાંધો નહીં, આ એક પહેલો બંધ બને ને અંદરો અંદર એ s કક્ષકનો હોય. હવે શું થાય? બીજા બાકીના બે છે એ કોઈ અન્ય હાઇડ્રોજન પરમાણુ સાથે બનાવ્યા, તો ધારો કે આ બે p કક્ષકના છે એટલે sp2. હવે કાર્બનની અંદર ટોટલ 4 ઇલેક્ટ્રોન હતા. કેટલા હતા? 4. વપરાય કેટલા ગયા? એક અહીંયા બંધ બનાવી ગયો, એક અહીંયા, એક અહીંયા. એ રીતે આ કાર્બનનો પણ એક ઇલેક્ટ્રોન આમાં ગયો હોય, બાકી બે હાઇડ્રોજન સાથે ગયા હોય. તો બંને પાસે હજી એક એક ઇલેક્ટ્રોન વધે છે. 4 ઇલેક્ટ્રોન ભાગીદારી માટે હોય ને, એક આમાં જાય, એક આમાં, એક આમાં. તો એક ભાગીદારી કર્યા વગરનો પડ્યો રહે છે કોનો હોય? p કક્ષકનો હોય. તો એ p કક્ષકનો ઇલેક્ટ્રોન એક આની પાસે પણ વધે છે, એક આની પાસે પણ વધે છે, રાઈટ. તો એ શું કરે છે? બંને પોતપોતાના જે ઇલેક્ટ્રોનની વાદળો બતાવવાના હોય બતાવે છે એની માથી, અને પરિણામે બંને ઇલેક્ટ્રોનની વાદળો ફરતા જ રહે તો આપણને એક પ્રકારની દ્વિબંધ દેખાય છે. આ દ્વિબંધ એનો હોય છે, બરોબર, જે પાઈ બંધ ગઈ. પણ સંકરણ કયું? તો બંધો ગણવાના. આ 1, આ 2 અને 2 હોય કે 3 હોય ગણાય તો એક જ. યાદ રાખજો, જ્યારે બંધો ગણવા બેસીએ સંકરણ માટે ત્યારે એ પરમાણુની આસપાસ બધા બંધો એકલ બંધો જ ગણાય, ભલે ડબલ બોન્ડ હોય. તો આ એક બંધ, બીજો, ત્રીજો, 3 બંધ વાળું સંકરણ કયું થાય? sp2 થાય. જો 4 હતા ને તો એક s ના 3 p ના વાપર્યા મેં. હવે 1, 2 અને 3 જ ગણવાના, તો એક s નો અને બાકી વધ્યા 2 p2 ના. એ જ રીતે આ કાર્બનનું સંકરણ પણ કેટલું થાય? જો આનું પણ સંકરણ sp2 થાય, આનું સંકરણ પણ sp2 જ થાય. કઈ રીતે? તો એ કાર્બનની આસપાસ બંધો ગણવાના. ઓકે, તો આમ આ sp2 સંકરણ વિશેની સમજૂતી હતી. હવે 3 બંધ વાળો આવે તો કાર્બનની 4 સંયોજકતામાંથી એક સંયોજકતા ક્યાં? સાઈડમાં બંનેની. બાકીની બે ની 3 ક્યાં? તો એક સિગ્મા બંધ અને બાકી બે પાઈ બંધમાં ગયા. એટલે ટોટલ 4 વપરાઈ ગઈ. હા ના, અહીંયા પણ એવું જ થયું, 1, 2 અને 3 વપરાઈ ગઈ, ચોથી વધી હતી એને પાઈ બંધ બનાવી નાખ્યો. પણ બંધ કેટલા ગણાય? તો કે ડબલ હોય કે ટ્રિપલ હોય બધા ગણાય એક જ. તો અહીં કાર્બન અને કાર્બન પરમાણુ વચ્ચે રહેલા બંધોની સંખ્યા કેટલી? તો 1, 2, 3 છે પણ ગણાય કેટલા? 1. અને આ બાજુ કેટલા? 1. એટલે આ કાર્બનની કુલ કેટલી? 2 જ બંધ બને, એક આ બાજુ, એક આ બાજુ. એટલે સંકરણમાં એક તો વચ્ચે વપરાણો s નો, બાકીનો p નો. હજી કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4. 2 વપરાઈ ગઈ, બાકીના 2 છે એ p કક્ષકના છે, એને સંકરણમાં ભાગ લીધો નથી. તો જેટલા p કક્ષકના ઇલેક્ટ્રોન ભાગ ન લે ને એટલા પાઈ બંધ બને. તો 2 નથી લીધો તો એક અહીંયા પાઈ બંધ બન્યો, એક નીચે પાઈ બંધ બન્યો. p ના ક્યાં ગયા? કે જે સંકરણમાં ભાગ નહીં લે એ બંને પાઈ બંધ બનાવે છે. તો આમ તમે જોઈ ગયા કે એકલ બંધમાં બધાનું sp3 સંકરણ, ડબલ બોન્ડ આવે એટલે કયું સંકરણ થાય? sp2, અને ટ્રિપલ બોન્ડ આવે એટલે sp સંકરણ જોવા મળે છે. આને તમે અનુક્રમે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન કહી શકો છો. બરોબર બાળકો? તો આ હતા સંકરણના પ્રકારો.
હવે બીજી બાબત એ કે આ ત્રણમાંથી વધારે મજબૂત કોણ? તો જ્યાં વધારે બોન્ડિંગ થયેલું હોય, તમે એક વ્યક્તિ બીજા વ્યક્તિની સાથે બંધાયેલા છો પણ એક હાથથી, ધારો કે બે હાથથી જોડાયેલા હોય તો બોન્ડિંગ વધારે મજબૂત બને. એમ જેટલા વધારે પાયબંધો બનતા જાય છે એટલી એમની વચ્ચેની જે લંબાઈ છે, બંધ લંબાઈ, એ બંધ લંબાઈ શું થઈ જાય બેટા? ટૂંકી થઈ જાય. અને બંધ લંબાઈ ટૂંકી થવાની સાથે સાથે એમની વચ્ચેની મજબૂતાઈ, શું કીધું મેં? મજબૂતાઈ વધે છે. તો પહેલા તો આટલી બાબતોનો સ્ક્રીનશોટ લઈ લો. એટલે આના વિશે હું થોડી વસ્તુ લખાવું છું. ચલો, એ લખવાનું પ્લસ આ લખવાનું, બરોબર? આ જી નીટના કન્સેપ્ટો ચાલી રહ્યા છે એટલે અહીંયા હું વાર્તા કહેવા નહીં બેસું, સમજાવીશ બધા પોઈન્ટ. દરેક પોઈન્ટ સમજાઈ ગયા પાછી એના કંઈક ફાયદા છે, બેનિફિટ, જેમ કે તમે રસાયણ વિજ્ઞાન શું છે ભણ્યા, એના ઉપયોગો ભણ્યા, કાર્બનની 4 સંયોજકતા વિશે અભ્યાસ કર્યો, એ 4ના કારણે આસપાસ 4 બંધો બનાવી શકે, એકલ પણ બનાવી શકે અને આ રીતે પણ બનાવી શકે. ક્લિયર? ટોટલ કાર્બનની 4 ઇલેક્ટ્રોન કંઈક ને કંઈક વપરાવા જોઈએ. એકલ બંધોમાં વપરાય તોય વાંધો નહીં, વધેલા પછી પાયબંધમાં જાય તોય વાંધો નહીં. 3 પ્રકારના સંકરણ ખાસ યાદ રાખજો કે આલ્કેનમાં શું, આલ્કીનમાં શું, આલ્કાઇનમાં શું. ચલો હવે વાત કરીએ આ 3 સંકરણોની ખાસિયતની. 3 સંકરણોની કક્ષકોની ખાસિયતની વાત કરીએ તો જો બંધ લંબાઈની વાત કરવામાં આવે, કોની વાત કરવામાં આવે? બંધ લંબાઈ અનુસાર વાત કરવામાં આવે તો બંધ લંબાઈ સૌથી ટૂંકામાં ટૂંકી કોની? sp ની. કેમ? 3 બંધ હોવાના કારણે એ ટૂંકી થઈ જાય. પછી કોની વધારે આવે? sp2 ની. કેમ? તે 3 બંધ કરતા દ્વિબંધની લંબાઈ થોડી વધારે હોય. અને છેલ્લે આવે sp3 ની બંધ લંબાઈ વધારે. આ કોનું ઉદાહરણ આપી શકાય? આલ્કાઇન સંયોજનોનું, ત્રિબંધ વાળાનું. આ આપી શકાય આલ્કીનનું, દ્વિબંધ વાળાનું. અને આલ્કેનમાં બધા સિંગલ બંધ હોય છે. આલ્કેનની વાત, બરોબર? હવે વાત કરવામાં આવે શું? તો કે વિદ્યુત ઋણતાની. આપણે વિદ્યુત ઋણતા ભણી ગયા, રાઈટ? વિદ્યુત ઋણતા એટલે શું? તો વિદ્યુત ઋણતાનો મતલબ એવો થાય કે જે બંધ બને છે એ બંધમાં ના ઇલેક્ટ્રોનને કોણ પોતાની તરફ વધારે આકર્ષિત કરે. તો આ 3માંથી કોની વિદ્યુત ઋણતા વધારે કહેવાય? તો કે વિદ્યુત ઋણતામાં યાદ રાખજો, સંકરણમાં s કક્ષકનું પ્રમાણ જેટલું વધારે હોય તેટલી વિદ્યુત ઋણતા વધારે. જેની અંદર s નું વલણ વધારે હશે, બરોબર, એમાં અહીં જો s નું વલણ કેટલું? તો કઈ p કક્ષક 1 અને s કક્ષક 1, એટલે sp માં 50% જેવું છે. કેટલા ટકા જેવું છે? તો એ વધારે થયું. જ્યારે sp2 માં કેટલા થાય? ત્રીજા ભાગે. કેમ? એક ભાગ s નો અને 2 ભાગ p ના, એટલે ટોટલ 100/3 કરો એટલે અરાઉન્ડ તમને 33.33 મળશે. કોનું? sp2 નું. અને sp3 માં કુલ કક્ષકો કેટલી? 4. તો 4 ના ભાગમાં કેટલા જાય? 25. તો તમે જોઈ શકો છો કે સૌથી વધારે sp ની અંદર 50% જેટલું પ્રમાણ જોવા મળે છે s કક્ષકનું. તો જ્યાં s કક્ષકનું વલણ વધારે હશે ત્યાં બોન્ડિંગ પણ વધારે હોય, કારણ કે વિદ્યુત ઋણતા વધારે છે એટલે આકર્ષણો વધારે થઈને બોન્ડિંગ મજબૂત બની જાય અને પરિણામે એનો બંધ મજબૂત હોય. તો આપણે હમણાં જ કીધું ને, આલ્કાઇન સંયોજનોની મજબૂતાઈ બાકીના બધા કરતા વધારે હશે, માટે એની બંધ લંબાઈ ટૂંકી હશે. નોટ કરી લો બાળકો ફટાફટ. થોડાક ઉદાહરણો શીખવાડી દઉં કે આ બધું ક્યાં કામમાં આવે છે, ક્યાં સિગ્મા બંધ છે, ક્યાં પાઈ બંધ છે, એ બધું સમજવાનું છે થોડુંક, બરોબર? અને આઈ થિંક ઉતારી લીધું છે તમે. તો બીજા પોઈન્ટ તમને થોડા કરાવરાઈ દઉં કે જે તમને શેને રિલેટેડ છે બાળકો? કે જે તમને સિગ્મા બંધ, પાઈ બંધ કેટલા છે, તેની અંદર કયું સંકરણ છે એ થોડુંક શીખવાડશે. અને બાકી તો બુકમાં આપ્યા છે, તમે પ્રેક્ટિસ કરી શકો છો. ચલો પહેલું ઉદાહરણ, CH3 માં સિગ્મા અને પાઈ બંધો કેટલા છે તેમજ કાર્બનના સંકરણ જણાવો. આ પ્રેક્ટિસ માટે કરાવું છું જી નીટના. તો પહેલા આમાં તો હું શું કરું? બંધારણને ખુલ્લું પાડી દેવાનું કે એક કાર્બન બીજા કાર્બન સાથે જોડાયેલો, પ્રત્યેક કાર્બનની આસપાસ 3 હાઇડ્રોજન છે તે કે હા. હવે જો દરેક કાર્બનની 4 સંયોજકતા આવી ગઈ તે કે હા, 1 2 3 4. એ રીતે આ કાર્બનની આમાં 1 2 3 4, મતલબ બધા કાર્બન પોતપોતાની આસપાસ 4 સંયોજકતા ધરાવે છે, 4 બંધો ધરાવે છે. અને જ્યારે 4 બંધો આવે, એકલ બંધ સંકરણ યાદ રાખો ને તો આ રીતના જો 1 2 3 4, આના 4 છે, આનું સંકરણ કયું?
sp3 આ કાર્બન જો તો એક અહીંયા છે, બીજી અહીંયા, ત્રીજી અહીંયા, ચોથી 4 આના પણ છે, આનું પણ sp3, બંને કાર્બન sp3 સંકરણ ધરાવે છે. હવે સિગ્મા બંધ પાઈ બંધ આખા સમીકરણમાં તમને કાંઈ ડબલ બોન્ડ જોવા મળે છે કે ના? તો પાઈ બોન્ડની સંખ્યા કેટલી? 0. સિગ્મા બોન્ડ કેટલા? 1 2 3 4 5 6 7. સિગ્મા બોન્ડની સંખ્યા 7 થાય છે. સિગ્મા બંધ કેટલા છે? તો સિગ્મા બંધ 7 છે. ચલો પૂરું. આવડે યા ન આવડે? એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ. CH3 CH ડબલ બોન્ડ CH2 કેટલા કાર્બન? 3. અને 3 કાર્બનમાં જુઓ 1 2 3 3 કાર્બનમાં આની વચ્ચે શું છે? દ્વિબંધ એટલે આલ્કીન. 3 કાર્બન વાળો કોણ હોય? પ્રોપીન. યાદ રાખજો 3 કાર્બન વાળો હોય પ્રોપીન. જો તમે ભૂલી ગયા હોય તો યાદ કરાવી દો. જો બધા એકલ બંધ વાળા હોય તો એને આલ્કેન કહેવાય. અને આલ્કેનમાં તમને 10 નામ તો યાદ રહેવા જોઈએ. મિથેન 1 કાર્બન કહેવાય, ઇથેન 2 કાર્બન કહેવાય, પ્રોપેન 3 કાર્બન, બ્યુટેનના 4 કાર્બન, પેન્ટેનના 5 કાર્બન, હેક્ઝેનના 6 કાર્બન, હેપ્ટેનના 7, ઓક્ટેનના 8. બરોબર. આ તો તમારે ડેકેન સુધી 10, નોન એન ડેકેન મતલબ 10 એ 10 તમને યાદ હોવા જોઈએ. 3 કાર્બન વાળો કયો? પ્રોપેન થાય. પણ અહીંયા શબ્દ કયો? જો પ્રોપેન હોય તો પાછળ એન બોલાય. આલ્કેનમાં શું બોલાય? એન. આલ્કીન હોય તો શું બોલાય? ઇન. એટલે પ્રોપીન. ખ્યાલ આવ્યો બટકો? હજી તમને આ બધું શીખવાડવાનું બાકી છે. તમે જ્યારે આગળ નામકરણમાં જશો ને ટોપિક નંબર 12.5 એ નામકરણનો જ છે. આ બધાના નામકરણ આવશે કે કોને શું કહેવાય. જે રીતે આ 3 કાર્બન વાળાને શું કહેવાય? આલ્કીનને પ્રોપીન. તો આમાં રહેલા બધા સિગ્મા બંધ અને પાઈ બંધ ગણો. ચલો આ કાર્બનની સાથે 3 હાઇડ્રોજન ગોઠવી દો. પછી વચ્ચેનો કાર્બન સાથે શું છે? તો વચ્ચેના કાર્બન સાથે એક H છે અને બાકી ડબલ બોન્ડમાં બીજો કાર્બન આવે છે અને જેની સાથે 2 હાઇડ્રોજન છે. તમે મન ફાવે તો દોરી શકો છો આ રીતે. બરોબર. હવે દરેક કાર્બનના સંકરણની વાત કરું તો આ કાર્બન જે મધ્યસ્થ છે એની આસપાસ સિંગલ બોન્ડ કેટલા? 4. ધેટ મીન્સ કે આનું સંકરણ sp3 છે. આની આસપાસ કેટલા બોન્ડ છે? તો આની આસપાસ 1 2 અને ડબલ ભલે હોય ડબલ વાળો કેટલો હોય? એક જ ગણાય ને. એટલે 1 એટલે ટોટલ થયા 3. 1 2 અને આને એક જ ગણવાનું. 3 વાળો કેવું થાય? sp2. અને બીજું એક સરળ બતાવો. જો બધા સિંગલ બંધ હોય ને તો sp3 જ થાય. અને જો એક પણ ડબલ બોન્ડ આવ્યો એટલે sp2 જ હોય. અહીંયા પણ ડબલ બોન્ડ આવેલા કેવો હોય? sp2 જ હોય. બરોબર. હવે વાત આવી સિગ્મા બંધ અને પાઈ બંધની. ચલો જવાબ આપો. સિગ્મા બંધ કેટલા બધામાં? 1 2 3 4 5 અને ડબલ હોય તો ગણાય કેટલો? એક જ. એટલે 6 7 8. બરોબર. ફરી એકવાર ગણો. 1 2 3 4 5 6 7 8. સિગ્મા બંધ એકલ બંધ 8 છે. પાઈ બંધ કેટલો? 1. આવું તો આવડે જ ને. તો આવું કોઈ પણ સમીકરણ આપેલું હોય. બરોબર. જેમ કે હજી ઉદાહરણ લઈ લો આલ્કોહોલનું. કોનું ઉદાહરણ લઈ લો? આલ્કોહોલનું. આ લખાઈ ગયું છે. નો લખાણો સ્ક્રીનશોટ પાડી લેજો બાળકો. ધારો કે એક આલ્કોહોલનું ઉદાહરણ લો એટલે તમને ખબર પડે કે CH3 CH2OH આવું છે. તો આમાં કઈ રીતે જોડાયેલા હોય? કાર્બનની આસપાસ 3 હાઇડ્રોજન દેખાય છે તે કે હા. પછી તે કે બીજો કાર્બન આવે છે જેની આસપાસ 2 હાઇડ્રોજન છે તે કે હા. હવે તે કે એની સાથે કોણ છે? એ જ કાર્બન સાથે. જો CH2OH હોય ને મતલબ કે આ OH આની સાથે છે. O અને H આ રીતના છૂટું પાડી દેવાનું. બરોબર. કાર્બનની સંયોજકતા 4 અનુસાર આનું સંકરણ થાય sp3. આની પણ આસપાસ 4 હોવાના કારણે એનું સંકરણ થાય sp3. ખબર પડી? બીજું હવે શું જોવાનું? સિગ્મા બંધ 1 2 3 4 5 6 7 8. ભાઈ 8 કયા બંધ છે? સિગ્મા બંધ. પાઈ બંધ કેટલા છે? 0. ખ્યાલ આવ્યો? તો આ રીતે કોઈનામાં પણ તમે ઉદાહરણ પાડી શકો છો. હજી એક્સ્ટ્રા ઉદાહરણ પાડવું હોય તો હજી એક શીખવાડ દો એટલે તમારી ઘણી બધી પ્રેક્ટિસ થઈ જાય બાળકો. શોર્ટમાં આજના લેક્ચરમાં શું યાદ રાખવાનું છે એને ધ્યાનથી સમજજો. જેટલા મુદ્દા શીખવાડું છું બસ એ જ યાદ રાખજો. CH3 COO CH3 આને શું કહેવાય? કીટોન. જેની વચ્ચે C ડબલ બોન્ડ O આવે ને એને કીટોન. જે રીતે OH આવે ને શું કહો છો તમે? આલ્કોહોલ કહો છો ને. એમ એક નવો વર્ગ છે કે 2 કાર્બન પરમાણુની વચ્ચે ગમીને CO દેખાય એને કીટોન કહેવાય. કેટલા કાર્બન છે? 1 2 3. 3 કાર્બન છે અને કીટોનમાં પાછળ ઓન લાગે. શું લાગે? ઓન. આલ્કોહોલમાં કેમ ઓલ લાગે? મિથેનોલ, પ્રોપેનોલ, ઇથેનોલ ઓલ લાગ્યો ને. એમ આમાં ઓન ન લાગે. તો 3 કાર્બન વાળો પ્રોપેન અને પાછળ લાગે ઓન એટલે નામ શું થાય? પ્રોપેનોન. આ બધું શીખવાડીશ નામકરણમાં. ઓકે.
તો આ જે પ્રોપેનોન બન્યો એની અંદર તમારે છૂટું પાડો દો, પેલા કાર્બન સાથે CH3, એક કાર્બન બંને બાજુ કાર્બન સાથે એક બનશે, નીચે ઓક્સિજન સાથે ડબલ બનશે, H. ચલો દરેકનું સંકરણ પહેલા કરી નાખીએ. આજુબાજુ બધા સિંગલ બોન્ડ, તે કે યસ sp3, આજુબાજુ બધા સિંગલ બોન્ડ, તે કે ના એક ડબલ બોન્ડ છે જેના કારણે એનું સંકરણ થઈ જાય sp2, બધા સિંગલ એટલે sp3. સિગ્મા બંધ કેટલા બને છે, પાઈ બંધ કેટલા બને છે, પાઈ બંધ એક જ છે એટલે 1. સિગ્મા બંધ ગણો 1 2 3 4 5 6 7 8 9 છે. બસ તો આજ તમારે ગણીને પ્રેક્ટિસ કરવાના છે જે બુકમાં આપ્યા છે કોયડા સ્વરૂપે કે ક્યાં કોનું બંધ કેવું છે, સિગ્મા બંધ કેટલા, પાઈ બંધ કેટલા, સંકરણ કયા. ઓકે, તો શરૂઆતમાં તમે પ્રસ્તાવના વાંચજો કે જે મેં શીખવાડ્યા એટલા મુદ્દા અંદર જોવાના, ઉપયોગો ક્યાં છે શું છે, પછી ક્યાંથી આવ્યું કયા વૈજ્ઞાનિકે શોધ્યું એમાં ન પડતા. પછીની થિયરી છે તમારી કાર્બનની ચતુસંયોજકતા, તો એમાં કાર્બનની આસપાસ કેટલા બંધો બની શકે, બરોબર, એટલે 4 બંધો બને, 4 એ 4 સહસંયોજક હોય જેની સાથે અલગ અલગ કોઈ પણ તત્વ જોડાઈને બનાવે શું, કાર્બનિક સંયોજન. બીજી બાબત શું કે કાર્બન જ્યારે 4 સહસંયોજક બંધ બનાવી શકે છે તો એમાં કેવા બંધો હોય, એકલ બંધ આવે, દ્વિબંધ આવે અને ટ્રિપલ બંધ આવે. એટલે સિગ્મા અને પાઈ બંધનો કન્સેપ્ટ પણ એમાં જ આવે, સંકરણ વિશે માહિતી પણ એમાં જ આવે, મજબૂતાઈ વધારેનો કન્સેપ્ટ પણ એમાં જ આવે, બંધ લંબાઈ નાની મોટી કોની એ પણ એમાં જ આવે. એટલે આટલું તમે અત્યાર સુધી અભ્યાસ કર્યો. સૌપ્રથમ આ બધો વ્યવસ્થિત નોટમાં ઉતારી લેજો કારણ કે આપણે NCERT પ્રમાણે જ ચાલવાના છે, પણ NCERT ની લાઈન ટુ લાઈન નહીં જઈએ. કેમ, સિલેબસમાં એ નથી એટલે એમાંનો એનો કન્સેપ્ટ સમજશો આપણે, જે તમારી સમક્ષ ઘણા બધા ઉદાહરણ સાથે રજૂ છે. ઓકે, જોઈ લો. ઓકે, બહુ વધારે ટેન્શન નહીં લેવાનું બાળકો, કારણ કે ચેપ્ટર નંબર 4 રહ્યું ને તમારું લુઈસ બિંદુ વાળું, બંધારણીય વાળું, અણુરચના વાળું, એમાં તમને સંકરણ શીખવાડશે, આકારો શીખવાડશે કે સંકરણના આધારે દરેકના આકારો કેવા કેવા હોય છે, આ સિગ્મા બંધ પાઈ બંધ શું હોય છે, દરેકની આસપાસ ઇલેક્ટ્રોન કઈ રીતે બિંદુ સ્વરૂપે દર્શાવવામાં આવે છે, આવું દરેક વસ્તુ ચેપ્ટર નંબર 4 માં આવવાની જ છે. બહુ ટેન્શન નહીં લેવાનું, બોર્ડ પર જેટલું પણ નાનું નાનું જીનિટ કન્સેપ્ટ શીખવાડો અત્યારે એ શીખી લેવાનું. અને જ્યારે ગુજરાત બોર્ડમાં રેગ્યુલર થિયરી આવશે કે જે તમારે છે એ તો આપણે D2D ભણવાના છીએ જ, પણ અત્યારે જે કંઈ સંકરણ આવે, બંધ લંબાઈ આવે, કોઈ પણ ટોપિક આવે બહુ કન્ફ્યુઝ થવાનું નહીં. એવું લાગે તો ફોન કરી મારી સાથે ડિસ્કસ કરી લેવાનું. ક્લિયર? ચલો, હવે તમે જે કાર્બનિક સંયોજનો બતાવ્યા છે, બનાવ્યા છે, એનું નિરૂપણ કઈ રીતે, મતલબ તમે કેટલી રીતે દર્શાવી શકો, કોઈ પણ કાર્બનિક સંયોજન હોય એને તમે કેટલી રીતે દર્શાવી શકો, તો દર્શાવવા માટેની કુલ 4 પદ્ધતિઓ છે. એક તો ચેપ્ટર નંબર 4 ની જ છે, લુઈસ બિંદુ નિરૂપણ. હવે આ લુઈસ બિંદુ નિરૂપણ શું છે તો એક ઉદાહરણ આપું કે ધારો કે તમારી પાસે મિથેનોલ હોય. કોણ હોય બાળકો? મિથેનોલ એટલે આલ્કોહોલ થાય ને, એક કાર્બન વાળા આલ્કોહોલને શું કહેવાય? મિથેનોલ, CH3OH. હવે ધારો કે આને તમને લુઈસ બિંદુ નિરૂપણમાં દર્શાવવાનું કે આ જે કાર્બનિક સંયોજન છે એને તમને લુઈસ બિંદુ નિરૂપણ પ્રમાણે દર્શાવવું કે તો એમાં હોય શું કે લુઈસ બિંદુ નિરૂપણમાં બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય ને એને દર્શાવવાના હોય. જેમ કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં જે 4 ઇલેક્ટ્રોન હોય એમાંથી 3 ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજન સાથેની ભાગીદારીમાં જાય છે, ભાગીદારીમાં ગયેલા બતાવવાના રહેતા નથી. એ જ કાર્બન પછી ઓક્સિજન સાથે ચોથી ભાગીદારી કરી નાખે છે એટલે એના 4 તો પતી ગયા. ઓક્સિજન પાછો કેટલી હોય તો ઓક્સિજનની અંદર 8 હોય. કેટલા હોય? 8. એટલે 8 ઇલેક્ટ્રોનને ગોઠવો તો 2 અને 6 થાય. 2 અંદરની કક્ષામાં, 6 બાહ્યતમ કક્ષામાં, તો એ 6 ને બતાવવાના. 6 માંથી એક તો અહીં કાર્બન સાથે ગયો અને એક હાઇડ્રોજન સાથે ગયો. હવે વધ્યા કેટલા? 4. તો એ 4 ઇલેક્ટ્રોનને આ રીતે બિંદુ સ્વરૂપે એની ઉપર નીચે જોડકામાં, બબ્બેના જોડકામાં બતાવવાના. 3 હોય તો આ રીતના બતાવવાના, પણ જો 4 છે તો એને આ રીતના બતાવવા પડે. તો આને લુઈસ બિંદુ નિરૂપણ કે જે ચેપ્ટર 4 માં આવવાનું જ છે. આપણે અત્યારે કઈ કામનું નથી, આ તો એનું નામ આપણે લખ્યું ભાઈ કઈ રીતે દર્શાવાય, બાકી અત્યારે આપણે કોઈ જગ્યાએ દર્શાવવાનું આવશે નહીં એટલે એની ચિંતા ન કરતા. અત્યારે દર્શાવવાની આવશે કઈ તો એના માટે કહી દઉં, ડેશ બંધારણ આવશે, સંઘનિત આવશે અને બંધ રેખા આવશે. ડેશ બંધારણ એટલે શું તો બાળકો, ડેશ બંધારણમાં કાર્બનિક સંયોજનમાં, કાર્બનિક ડેશ બંધારણમાં શું થાય કે કાર્બનિક સંયોજનમાં
સંયોજક બંધથી જોડાયેલ બંધોને ડેશ વડે દર્શાવવામાં આવે છે. ડેશ વડે દર્શાવવાનો મતલબ શું કે જેની પણ સાથે ભાગીદારી કરે એને ડેશ વડે દર્શાવવાનું. જેમ કે દાખલા તરીકે કોઈની પણ સાથે એકલ બંધથી ભાગીદારી થઈ છે. કેવા બંધથી થઈ છે? બેની વચ્ચે એક જ બંધ બને છે, તો એકલ બંધને એક ડેશ વડે દર્શાવો. ધારો કે દ્વિબંધની ભાગીદારી છે તો ડબલ ડેશ બતાવો, અને ત્રિબંધની ભાગીદારી છે તો ટ્રિપલ ડેશ બતાવવા જરૂરી છે. તો આને ડેશ પદ્ધતિ કહેવાય. ઉદાહરણ આપું, ચલો. મિથેન. મિથેન એટલે શું થાય? CH4. આની અંદર ડેશ બંધારણ દર્શાવો. આ મિથેનના સંયોજનને ડેશ બંધારણમાં દર્શાવો. ડેશ એટલે શું? જેની સાથે સહસંયોજક બંધ બાંધેલો હોય એની હારે બતાવવાનું. જો બધા એકલ બંધ હોય તો એકલ બંધથી બતાવો. ધારો કે કોઈ એમ કે ઇથિન. ઇથિન એટલે ખબર? 2 કાર્બન વાળો આલ્કીન. CH2 ડબલ બોન્ડ CH2 એને કહેવાય ઇથિન, કે જેમાં બંને કાર્બન પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ હોય અને બાકીના હાઇડ્રોજન જોડાયેલા હોય એની આસપાસ એકલ બંધથી. તો તમે જોઈ શકો છો કે ડેશ બંધારણ 1 2 3 ગમે એટલા બંધ આવતા એ બતાવવા પડે. જેમ કે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ઇથિનમાં 2 બંધ હતા તો બતાવ્યા આપણે. તો આ ડેશ થી બતાવો ને એને ડેશ બંધારણો કહેવાય. શું કહેવાય? ડેશ બંધારણ. અહીંયા પૂરું. બરોબર. હજી એક ઉદાહરણ સમજવું તો સમજાઈ દો. ઇથાઇનનું. કોનું બેટા? ઇથાઇન, જેમાં એક કાર્બન બીજા કાર્બન સાથે 3 બંધથી હોય અને ચોથી સંયોજકતા એની હાઇડ્રોજન દ્વારા પૂરી કરવામાં આવે છે, એટલે એને કહેવાય ઇથાઇન. તો CH એનું લખવું હોય તો લખી શકો બેટા. તમે શું લખી શકો? જેમ કે અહીંયા લખ્યું ને આપણે CH ટ્રિપલ બોન્ડ CH, આ રીતે પણ લખી શકો. એ બંધારણને નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો આને બેટા તમે શું કહી શકો? ડેશ બંધારણો કહી શકો. શું કહી શકો? ડેશ બંધારણો, કે જ્યાં જ્યાં બંધો હશે અને ડેશ વડે દર્શાવવાના રહેશે. આ પહેલી. બીજી પદ્ધતિ શું? સંઘનિત બંધારણ. હવે સંઘનિત બંધારણ કોને કહેવાય? તો જે પણ કાંઈ ડેશ બંધારણો કે અન્ય કોઈ બંધારણો આપ્યા હોય ને એને એકદમ સંક્ષિપ્તમાં લખો, ટૂંકમાં લખો, તો એને સંઘનિત બંધારણ કહેવામાં આવે છે. સંઘનિત બંધારણ તમે 2 રીતે દર્શાવી શકો છો. એક તો અહીંયા તમે જોઈ શકો છો CH4 ડેશ બંધારણ. એના રીતના CH4 લખો તો આ સંઘનિત બંધારણ થયું. કેવું કહેવાય? સંઘનિત બંધારણો. ભાઈ સંઘનિત બંધારણોમાં શું કરવાનું હોય છે? બંધારણોને સંક્ષિપ્તમાં દર્શાવવામાં આવે છે. ક્લિયર? એકદમ શોર્ટમાં બતાવી દેવાનું. જે રીતે આને મિથેનને શું કહેવાય બાળકો? તો કે મિથેનના બંધારણને CH4 દર્શાવી દો તો આ સંઘનિત બંધારણ થયું. ટૂંકમાં બતાવો. CH2 દેખાઈ રહ્યો છે તો શોર્ટમાં આને કહી દો સંઘનિત બંધારણ. બરોબર? ડેશે બતાવો નથી તો તમે આ રીતે લખ્યો. કેટલા કાર્બન છે? 2. C2 હાઇડ્રોજન કેટલા છે? 4. પતી ગયું. અને સંઘનિત બંધારણ કહેવાય. ઇથાઇનમાં કે C2H2 2 કાર્બન 2 હાઇડ્રોજન. તો આ બધા સૂત્રોને સંઘનિત અવસ્થામાં દર્શાવી, ટૂંકમાં દર્શાવ્યું કહેવાય. તો કેટલા પ્રકાર પૂરા થયા? 2. ડેશ બંધારણમાં તમે બધા છે ડેશ બતાવી શકો છો. અને આ કોઈ જગ્યાએ પૂછાવાનું નથી બાળકો. કેમ પ્રાઇમરીમાં, નર્સરીમાં, જુનિયર કેજીમાં બધાને એકડો કોને કહેવાય, બગડો કોને કહેવાય શીખવાડે. એ બધી વસ્તુ છે આ બધી. તો કે આ પદ્ધતિને ડેશ બંધારણ કહેવાય, આને સંઘનિત બંધારણ કહેવાય, આને લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય. કયું કહેવાય? લુઈસ બિંદુ નિરૂપણ કહે છે. અને લાસ્ટ વન કયું રહ્યું બેટા? બંધ રેખા બંધારણ. ભાઈ બંધ રેખા બંધારણ એટલે શું? તો કે બંધ રેખા બંધારણની અંદર યાદ રાખજો, બંધ રેખા બંધારણમાં તમારે કાર્બન દર્શાવવાના નથી આવતા. જે આ બાળકો કાર્બન બતાવવાના નથી આવતા. જેમ કે હું એમ કહું બ્યુટેન. ભાઈ બ્યુટેન એટલે કેટલા કાર્બન થાય? 4 કાર્બન વાળો. એટલે કયો થાય? CH3 CH2 CH2 CH3. બરોબર? આ CH3 CH2 CH2 CH3 ને નોર્મલ બંધારણ કહેવાય બ્યુટેનનું. એને તમે અલગ અલગ રીતે કેટલી રીતે દર્શાવી શકો? તો જો હું બધી રીતે દર્શાવું છું. પહેલા હું એને બંધ રેખા બંધારણ વડે દર્શાવીશ. તો એને શું કરવામાં આવે? આડી ઝિગઝેગ. બરોબર? ઝિગઝેગ ફોર્મેશન બતાવો. ઇંગ્લિશ યાદ રાખો. ઝિગઝેગ
પદ્ધતિમાં હોય છે. ઝીગઝેગ એટલે શું થાય? આડી ત્રાસી. ગુજરાતીમાં કહો તો આડી ત્રાસી રીતે દર્શાવવાનો હોય. જો હું દર્શાવું, બ્યુટેન છે ને કેટલા કાર્બન છે? 4. આ 1 2 3 4 પતી ગયું. આ લીટો જે માર્યો છે ને N દેખાય છે એ N બ્યુટેન થયો. કેમ? કે એક મિથાઇલ સમૂહ અહીંયા છે, બીજો મિથાઇલ અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા. ખબર પડી? આપણને એમ લાગે લીટો માર્યો, પણ એ લીટો શું છે? બ્યુટેનનું બંધારણ છે. કેમ? તો કે જે ખૂણા આવે ને બધા મિથાઇલ સમૂહ ગણાય. લખાય નહીં પણ દર્શાવાય ખરા કે મિથાઇલ સમૂહ દર્શાવે છે. એટલે એક મિથાઇલ, બીજો CH2, ત્રીજો CH2 ને ચોથો આ CH3 દર્શાવવા જઈએ તો આવું થયું. આમે દર્શાવી શકો તમે, કોઈ ખરાબી નથી. પણ આ બંધારણને કહેવાય બંધ રેખા બંધારણ. શું કહેવાય? બંધ રેખા બંધારણ. ક્યારેક ક્યારેક શું આવે ખબર છે? ચક્રીય પણ આવે, એટલે જોડેલા જ હોય. ચક્રીય મીન્સ કે આ રીતના ફિટ કરેલા હોય. આને બંધ રેખા બંધારણ જ કહેવાય. ઓકે, પણ આ બધાના નામકરણ હજી તમને આવડ્યા નથી. એટલે આપણે જ્યારે પણ આ 4 પોઈન્ટ પૂરા થાય આગળના શરૂઆતના, એટલે તરત જ તે 5મો પોઈન્ટ, ચોથો પોઈન્ટ એનું વર્ગીકરણ છે, અને 5મો પોઈન્ટ તમને શીખવાડશે કે કાર્બનિક સંયોજનોના નામ કેવી રીતે યાદ રાખવાના. તમે ઘણી જગ્યાએ જોયું છે કે આ પ્રકારનો સાખ્યો હોય તો આનું નામ શું? ત્રિશુલ હોય આનું નામ શું? મતલબ બોક્સ હોય તો આનું નામ શું? ત્રિકોણ હોય તો એનું નામ શું? તે કેમિસ્ટ્રીમાં આ બધાના નામકરણ પણ થાય છે. કેમિસ્ટ્રીમાં જેટલા પણ રસાયણો છે ને એને આ રીતે દર્શાવી પણ શકાય છે અને બધાના નામ પણ આવે છે. તો એ બધાના નામ હું તમને શીખવાડીશ. ઓકે, પણ અત્યારે આપણે શીખવાનું શું હતું એના પર ફોકસ કરો કે તમારે શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં તમે કાર્બનિક સંયોજનો ક્યાંથી આવ્યા, કાર્બનિક સંયોજનો શું કહેવાય, એનો ઉપયોગ શું છે, એમાં અગત્યનો કોણ? કે કાર્બન. એ કાર્બનના સંકરણો જોયા, એ કાર્બનની વિદ્યુત ઋણતા સમજ્યા, એ કાર્બનની આસપાસ રહેલા સિગ્મા પાયબંધો સમજ્યા, અને એ કાર્બનના બનેલા કાર્બનિક સંયોજનોને જે 4 પદ્ધતિ દ્વારા સમજાવવામાં આવે છે એ પદ્ધતિઓ જોઈ. તમે વાંચી શકો છો, NCERT-માં આપેલું છે, ડિટેલમાં આપેલું છે. તો ડિટેલમાં એ વાંચજો. એક પ્રકારે રેફરન્સ બુક થઈ તમારી કે જેમાં રહેલા દરેક વાક્યોને વાંચતા જાઓ, સમજતા જાઓ, ઉદાહરણો ત્યાં આપેલા જ હોય એને પણ જોતા જ જાઓ. એટલે તમારો આ કન્સેપ્ટ ત્યાં ક્લિયર થઈ જશે અલગ અલગ ઉદાહરણો દ્વારાનો. વધુ પ્રેક્ટિસ કરવી હોય તો કોયડા આપ્યા છે ત્યાં. શું આપ્યા છે? કોયડા. ઓકે, એના પર પણ ફોકસ કરી શકો છો. આગળ જે ટોપિક ગયો ને એમાં અમુક શબ્દો આવશે જેમ કે sp સંકરણ, sp2 સંકરણ અને sp3. જો આના આકાર પૂછાય ને તો sp સંકરણમાં રેખીય હોય. કેવું હોય? રેખીય. અને sp2માં સમતલીય ત્રિકોણ આવે. MCQ માટે એ લખાવું છું. બાકી તમે 12માં પહોંચશો ને ત્યાં તો આ બધું યાદ રહી જશે. અને આનો આવે સમ ચતુષ્ફલકીય. બરોબર? તો 4 આકારો એના હોય છે યાદ રાખવા માટે. ચલો બાળકો, તો હવે તમને અલગ અલગ પ્રકારના જે કાર્બનિક સંયોજનોના બંધારણો સ્વરૂપો દોરવાના છે એ મેં શોર્ટમાં તો સમજાવી દીધા છે. વધુ પ્રેક્ટિસ કરવા માટે તમે શું કરી શકો છો? તો કે વધુ પ્રેક્ટિસ કરવા માટે તમે NCERT-માં વાંચી શકો છો, અને ન પણ વાંચો તો પણ વાંધો નહીં. કેમ? તો તમે 8મા 10મામાં હોય ત્યાં તમે એકડા બગડા આવડતા જ હોય. તમે 11મામાં આવ્યા છો એટલે સરવાળા બાદબાકી ભાગાકાર આવડતા જ હોય. તો એ જ રીતે તમે જ્યારે જેમ જેમ ચેપ્ટર આગળ ભણવા મળશો ને ત્યારે આ બધું ખબર પડવા મળશે. ભાઈ આ ઓકે, આ છે. આ તો પહેલી વાર ભણો ને નવું લાગે અને ન પણ સમજાય, કોઈ ટેન્શન નહીં. આ બધું કંઈ પૂછાવાનું નથી. બેઝિક વસ્તુ છે જે વધારે ડિટેલમાં અભ્યાસ કરવા જાવ ને ત્યારે આ બધું આવી જાય ત્યાં. અને ખાસ નોંધ, નામકરણ કર્યા પછી આ બધું તો તમને રમત થઈ જવાની છે. ઓકે, ચલો હવે જોઈએ આપણે કાર્બનિક સંયોજનોનું ત્રિપરિમાણીય સ્વરૂપ. કયું સ્વરૂપ બેટા? ત્રિપરિમાણીય સ્વરૂપ. ત્રિપરિમાણીય લખવું પડે ને 3D. ન્યૂઝપેપર વાંચો છો તો 2D, પણ એ જ ન્યૂઝપેપર કોઈ વ્યક્તિ તમારી સમક્ષ વાંચી રહ્યો છે અને તમે જોઈ રહ્યા છો તો એને 3D કહેવાય. તો મારે પણ આ બધા સંયોજનો બોર્ડ ઉપર લખું છું તો એ લખેલા સંયોજનોને હું જોઉં તો એ 2D થાય. બોર્ડ પર તમે આ બધા સંયોજનો જુઓ છો તો એ 2D થાય. તો એને 3D માં જોવું તો બાળકો કાર્બનિક સંયોજનોનું ત્રિપરિમાણીય સ્વરૂપ કઈ રીતે દર્શાવવામાં આવે છે એની વિશે થોડી વાત કરી દો. દ્વિપરિમાણીય સ્વરૂપ બધા જોઈ શકે છે, પરંતુ જ્યારે જ્યારે પણ કાર્બનિક સંયોજનોનું ત્રિપરિમાણીય સ્વરૂપ દર્શાવવું હોય તો બે બાબત જોઈએ. એક જોઈએ ઘન ફાચર અને બીજો જોઈએ ડેશ ફાચર. હવે આ ઘન ફાચર અને ડેશ ફાચર શું છે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે તમારી પાસે અત્યારે મિથેન છે. મિથેન એટલે કોણ? CH4. તો એ CH4
અવકાશમાં કેવો હશે? 3D માં કેવો હશે? તો વચ્ચે એક કાર્બનનો ગોળો હશે, કારણ કે દરેક પરમાણુ ગોળાકાર હોય. તો સફેદ કલરનો કાર્બનનો ગોળો દેખાઈ રહ્યો છે મને. પછી શું? એ કાર્બનની ચારેય દિશામાં હાઇડ્રોજન પરમાણુ લાલ કલરના ગોળા સ્વરૂપે જોડાયેલા છે ઉપર નીચે. એક તમારી બાજુ પણ છે લાલ કલરનો ગોળો. તો મને કેમ ખબર પડે કે આ પરમાણુ મારી સાઈડ છે? યાદ રાખજો, તો મિથેનનો જે કાર્બનનો પરમાણુ અહીંયા છે, રાઈટ, એની આસપાસ કુલ કેટલા હાઇડ્રોજન છે? 4, કે જેમાં એક તો અહીંયા છે સાઈડમાં, બરોબર, બીજો મારી ઉપર જ છે. તો આ બંને તો એક જ સમતલમાં છે ને આમ. કારણ જો આમ જાઓ, પડદો આમ પ્રમાણ ચાલુ, તો આ એક પ્રકારનું સમતલ છે. આ બોર્ડ એક સમતલ છે, બરોબર. તો બોર્ડના સીધા સમતલમાં કોણ કોણ આવે? આ સાઈડનો પણ આવે, ઉપરનો પણ આવે, આ સાઈડનો પણ આવે. પણ ઉપર અને સાઈડમાં બે જ છે. ત્યાં મિથેનમાં બંધાવામાં જોશો ને તો એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન એના સાઈડમાં છે. એટલે આ બંને એક જ સમતલમાં ઊભા પટ્ટામાં જાય છે અવકાશમાં. બીજું, આનો એક હાઇડ્રોજન પરમાણુ તમારી સાઈડ છે અને એક પાછળ છે. તો એને દર્શાવવાની પદ્ધતિ શું? તો ધ્યાનથી સાંભળજો કે જે તમારી સમક્ષ રહેલો છે એને ઘન ફાચર વડે દર્શાવવામાં આવે છે. એના વડે ઘન ફાચર. ઘન ફાચરનો મતલબ થાય કે એકદમ બ્લેક પટ્ટો હોય, આ રીતના ત્રિકોણીય. ખ્યાલ આવ્યો? આને ઘન ફાચર કહેવાય. જો કોઈ પણ આકૃતિમાં આ રીતે ડાર્ક કરીને બ્લેક સ્પોટ પાડીને કોઈ વસ્તુને દર્શાવવામાં આવે છે તો સમજો કે કોણ હોય બેટા? ડેશ ઘન ફાચર. ઘન ફાચરનો એચ ક્યાં બતાવવાનો હોય? કે જે અવલોકનકાર જેને જોઈ રહ્યો છે એની દિશામાં હાઇડ્રોજનનો સીધો પરમાણુ છે અને એની પાછળનો જે તમે નથી જોઈ શકતા કાર્બન પરમાણુ અહીંયા છે, એક તમારી આગળ છે, એક પાછળ છે. આગળનો કઈ રીતે ખબર પડી ગયો? આ ડેશ ફાચર, ઘન ફાચર આપ્યો એટલે પાછળનો પરમાણુ છે એ આ બોર્ડ વર્ક પરથી કેમ ખબર પડે? કે જો બોર્ડ વર્કમાં કોઈ પણ પરમાણુ આ રીતના ડેશ પાડીને દર્શાવેલો છે, હાઇડ્રોજનનો પરમાણુ ડેશ પાડતા બતાવ્યો છે, તો સમજવાનું કે આ ડેશ પરમાણુ એ એનો પાછળનો ભાગ છે. એટલે હાઇડ્રોજન કાર્બન સાથે જોડાયેલો ક્યાં છે? પાછળ. તો ત્રિપરિમાણમાં 3D માં સંયોજનો આ રીતે બતાવવામાં આવતા હોય છે કે જે આગળ હોય અવલોકનની સાઈડમાં હોય એ આ અને પાછળ હોય આ. ક્લિયર? તો આ થઈ ગયું કાર્બનિક સંયોજનોનું ત્રિપરિમાણીય સ્વરૂપ. હવે અહીંયા તમારે જીનીટના બધા કન્સેપ્ટ પૂરા થાય છે. હજી વર્ગીકરણ પણ તમારું જીનીટમાં જ જાય છે, ગુજરાત બોર્ડમાં નથી. પણ આજના લેક્ચર પૂરતું અને અહીંયા સુધીનું તમારે બધું પ્રસ્તાવનાથી લઈને NCERT માંથી વાંચવાનું છે, તેમજ એ વાંચીને તેમાંથી જીનીટના પોઈન્ટ વ્યવસ્થિત NCERT ની ફેરબુક બનાવશો ને, એમાં ટાઇટલ મારી દેજો ચેપ્ટર નંબર 12 કાર્બનિક સંયોજનોનું વિજ્ઞાન, બરોબર, રસાયણ વિજ્ઞાન. તો એમાં બધા પોઈન્ટ જે મેં શીખવાડ્યા છે, ઉદાહરણો જે જોયા છે આપણે, વધારાના તમે બુકમાંથી લઈને પણ લખી શકો. મસ્ત બુક બનાવવાની છે. ક્લિયર? કોઈ ડાઉટ થાય મને ફોન કરીને પૂછી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.